નમસ્કાર. અગાઉ આપણે મેનેજમેન્ટ ક્ષેત્રના અલગ-અલગ વ્યવસાયોની ચર્ચા કરી. તે મુજબ આગળનો વ્યવસાય જનસંપર્ક અધિકારી. તેના વિશેની વધારે માહિતી આપણે દીપિકાબેન પાસેથી મેળવીશું. જી મિત્રો, જનસંપર્ક અધિકારી જેને આપણે પબ્લિક રિલેશન ઓફિસર એટલે કે પીઆરઓ પણ કહીએ છીએ, તે એક એવી વ્યક્તિ છે જે સંસ્થા અને લોકો વચ્ચે સારું સંપર્ક બનાવી રાખે છે. તેઓ સંસ્થાની માહિતી લોકોને સરળ રીતે પહોંચાડવાનું કામ કરે છે. જનસંપર્ક અધિકારી લોકોના પ્રશ્નો સાંભળે છે અને યોગ્ય જવાબ આપે છે. તેઓ સંસ્થાની સારી છબી બનાવવામાં અને લોકોના વિશ્વાસ વધારવામાં મદદ કરે છે. તેઓ સંસ્થા અને સમાજ વચ્ચે મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરે છે. ટૂંકમાં કહું તો લોકોના પ્રતિભાવોને તેમજ જરૂરી જાણકારીને જાહેર જનતા સુધી પહોંચાડવાનું કામ જનસંપર્ક અધિકારીનું હોય છે. જેના માટે પ્રેસ નોટ તૈયાર કરવી, ભંડોળ ઊભું કરવું અને કાર્યક્રમોનું આયોજન કરવાનું કામ જનસંપર્ક અધિકારી કરે છે. દીપિકાબેન, તમે જનસંપર્ક અધિકારી વિશે ખૂબ સારી રીતે માહિતગાર કર્યા. હવે એ જણાવશો કે તેઓ ક્યાં કામ કરે છે? જી, તેમના કાર્યસ્થળની વાત કરું તો સરકારી ઓફિસોમાં તેમજ વ્યાપાર, ઉદ્યોગ ગૃહો અને ખાનગી કંપનીઓમાં, ટ્રસ્ટોમાં, શાળાઓમાં, કોલેજો વગેરે સ્થળે તેઓ કામ કરે છે. શિક્ષણ સંસ્થાઓ, ખાનગી બેંકો ઉપરાંત અભિનેતાઓ કે રાજનેતા વગેરેનો સંપર્ક અને મુલાકાત કરવાનું કામ પણ તેઓ કરે છે. તો દીપિકાબેન, જનસંપર્ક અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જી, તેમના જરૂરી વ્યક્તિગત ગુણોની જો વાત કરું તો સારી સંચાર કુશળતા તેમજ લેખન કળામાં માહિર હોવા જરૂરી છે. આત્મવિશ્વાસ અને પ્રેઝન્ટેશન સ્કિલ હોવી જરૂરી છે. સર્જનાત્મક વિચારશક્તિ પણ હોવી ખૂબ જરૂરી છે. લોકોને સમજવાની અને સંબંધ બનાવવાની ક્ષમતા હોવી જોઈએ. સમસ્યા ઉકેલવાની કુશળતા હોવી જોઈએ. તેમજ ધીરજ અને સકારાત્મક વલણો વગેરે જેવા ગુણો હોવા ખૂબ જરૂરી છે. દીપિકાબેન, જનસંપર્ક અધિકારી બનવા માટેની શૈક્ષણિક લાયકાત શું હોય છે અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે તેના વિશે જણાવો. જી, શૈક્ષણિક લાયકાતની વાત કરું તો કોઈપણ વિદ્યા શાખામાં ધોરણ 12 પૂર્ણ કરી માસ કોમ્યુનિકેશન પત્રકારત્વ ભાષા સમૂહ માધ્યમમાં સ્નાતકની ડિગ્રી મેળવો અથવા માસ કોમ્યુનિકેશન પત્રકારત્વ ભાષા સમૂહ માધ્યમોમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી જનસંપર્કમાં પીજી ડિપ્લોમા અથવા સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી જનસંપર્ક તથા જાહેર ખબર અને સંચારમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવો. તેની ભરતી પ્રક્રિયા વિશે વાત કરું તો સંબંધિત લાયકાત મેળવવી, જેમ કે BA ઇન જર્નાલિઝમ, માસ કોમ્યુનિકેશન, PR અથવા MBA. નોકરી માટે અરજી કરવી ઓનલાઈન અથવા ઓર્ગેનાઇઝેશન મારફતે. ત્યારબાદ લેખિત પરીક્ષા આપવી અથવા કોમ્યુનિકેશન સ્કિલ ટેસ્ટ આપવી, ઇન્ટરવ્યૂ આપવું. ત્યારબાદ અનુભવ, ભાષા કુશળતા અને પ્રેઝન્ટેશન સ્કિલ આધારિત પસંદગી થાય છે. સામાન્ય રીતે મીડિયા અને કોમ્યુનિકેશનનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વધુ પ્રાથમિકતા મળે છે. દીપિકાબેન, જનસંપર્ક અધિકારીનું માસિક વેતન કેટલું હોય છે અને શું આ ક્ષેત્રમાં આગળ જતા પ્રગતિના અવસરો મળી રહે છે? હા, તેમના માસિક વેતન વિશે વાત કરું તો સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર ધોરણ મુજબ હોય છે, તેમજ ખાનગી સંસ્થાઓમાં અનુભવ અને લાયકાત મુજબ તેમનું માસિક વેતન રહે છે. તેમાં પ્રગતિના જો અવસરની વાત કરું તો જનસંપર્ક અધિકારી, ત્યારબાદ વરિષ્ઠ જનસંપર્ક અધિકારી, ટીમ લીડર જનસંપર્કના વડા અથવા જનરલ મેનેજર કે કંપનીના વડા CEO સુધીની પ્રગતિના અવસરો મળી રહે છે. દીપિકાબેન, એ જણાવશો કે શું આ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી રહે છે? હા, ચોક્કસ. ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલ ઉપરથી માહિતી તમે મેળવી શકો છો.
દીપિકાબેન, આપે મેનેજમેન્ટ ક્ષેત્રમાં આવતા વિવિધ વ્યવસાયો વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનું થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.